अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों ધોરણ 11 અરબીમાં કાવ્ય નંબર 22 જે છે એ ચાલી રહ્યું હતું અદબુલ મુઆશરતી અને આજે આપણે એ કાવ્યના અંત ભાગને જોઈશું જે સાથે આપણું કાવ્ય આજે પૂર્ણ થઈ જશે અને સાથે સાથે જો તમે રોજની રોજ તૈયારી કરી હશે તો કાવ્યની તૈયારી પણ થઈ ગઈ હશે અદબુલ મુઆશરતી સમાજના શિષ્ટાચાર તેમાં આપણે આજે જોઈશું અગાઉના જે વિડીયોમાં જે છે આપણે જોઈ ગયા હતા કે એને બતાવવામાં આવ્યું હતું કે સભામાં મોટા સરદારોની વચ્ચે કઈ રીતે તારે રહેવાનું છે અને જૂથને રાજી રાખવાનો પ્રયત્ન કરવાનો છે અને સભામાં એવી વાતો કરવાની છે કે જેથી લોકો તમને પસંદ કરે અને એને માટે બતાવ્યું કે સારી ખબરો અને શ્રેષ્ઠ શાયરીઓ જેથી કરી લોકો તમને પસંદ કરે. હવે આપણે આગળ જોઈશું આજે વાતરુકુલ કલામશલ સફલતું વાતરુકુ કલામશલ સફલતું વાતરુકુ અને તું ત્યજી દેવું ત્યાગવું છોડી દેવું કલામશ એટલે કે વાતને સફલતું તું તુચ્છ લોકોની વાતને ત્યજી દે. શું અર્થ થાય છે? બતરકુલ એટલે કે ત્યાગી દેવું, છોડી દેવું અથવા તો ત્યજી દેવું. કલામશ એટલે કે વાતને, સફલતું એટલે કે તુચ્છ લોકોની, નિમ્ન લોકોની, જેને વસ્તુ સમજાતી નથી એ. તો એ વસ્તુને આપણે કાને ધરવાની નથી. જ્યારે આપણે કોઈ સારું કાર્ય કરતા હોય અને પછી જે વાતો તુચ્છ લોકો દ્વારા કરવામાં આવે અને આપણું કાર્ય રોકી દે એવું નથી કરવાનું. એ વસ્તુ સમજાવવામાં આવી છે કે તારે તુચ્છ વ્યક્તિઓ જે બોલે છે એ વસ્તુને ત્યાજવાની છે. અને બીજું શું વધે? વન્નુક્ત અલ મુતબઝ્ઝલત એટલે વન્નુક્ત એટલે કે પણ ત્યાગી દેવું, ત્યજી દેવું. કોને? અલ મુતબઝ્ઝલત એટલે કે તુચ્છ મુદ્દાઓને. જે તુચ્છ વાતો જે છે એને અને જે તુચ્છ મુદ્દાઓ જે છે એ બંનેનું શું કરી દેવાનું છે? ત્યાગ કરી દેવાનો છે. એ બંનેને ત્યાગ કરી દેવાનું છે. તો આખી પંક્તિનું જે ભાષાંતર છે તે આપણું આ રીતના બનશે. વતરુકુલ કલામશ સફલતી વન્નુક્તુલ મુતબઝ્ઝલ અલ મુબત્તઝલત એટલે કે અને તું તુચ્છ લોકોની વાતને ત્યજી દે અને તુચ્છ મુદ્દાઓને ત્યજી દે. જે આપણી 11મી પંક્તિ છે એનું ભાષાંતર જે છે આ રીતના થશે કે તું તુચ્છ લોકોની વાતને ત્યજી દે અને તુચ્છ મુદ્દાઓને ત્યજી દે. આગળ જોઈએ. વલા તકુનુ મિલ્હાહન વસ્તનિબલ મિઝાહા વલા તકુન અને ન બન. લા એટલે ન અને ન બન. કેવું? મિલ્હાનન એટલે કે બહુ આગ્રહી. મિલ્હાન આગ્રહ કરનાર, હઠાગ્રહી. એક પ્રકારની જે આગ્રહ કે આ તો થવું જ જોઈએ, આપણે જે કહીએ છીએ એ રીતે થવું જોઈએ એવો બહુ આગ્રહ ન રાખવાનો. એટલે કહે છે વલા તકુનુ મિલ્હાહન અને તું બહુ આગ્રહી ન બન. શાનાથી દૂર? વસ્તનિબલ અને મસ્કરીથી અને મિઝાહન એટલે કે મજાક. મિઝાહા એટલે કે મજાક. એ તો શું થશે? વસ્તનિબલ મિઝાહા એટલે કે મજાક મસ્કરીથી દૂર રહે. આ વસ્તુ બતાવે છે કે શિષ્ટાચાર, સમાજનો સારો આચાર, આપણું સારું આચરણ કયું છે, આપણું વર્તન કેવું? તો કે બહુ આગ્રહી ન બનવાનું, હઠાગ્રહી. જીદ જે છે તે, હઠ.
એટલે કહેવાય કે બહુ આગ્રહી પણ ન બન, અને શાનાથી દૂર રહેવાનું છે? મજાક મસ્કરીથી. અને આગળ એ બતાવશે કે મજાક મસ્કરી એ આપણા વ્યક્તિત્વમાં શાની નિશાની છે. એટલે કે છે વલા તકોન, એટલે કે અને મિલહાહન એટલે કે આગ્રહી, બહુ આગ્રહી, હટાગ્રહ કરવો તે. અને તો વસ્તીની બિનમિઝહાહા એટલે કે મજાક મસ્કરીથી દૂર રહે. આખી પંક્તિને કે અને તું બહુ આગ્રહી પણ ન બન, અને શાનાથી દૂર રહેવાનું છે? મજાક મસ્કરીથી. બરાબર? મજાક મસ્કરીથી શું રહેવાનું છે? દૂર રહેવાનું છે. હવે આપણે આગળની પંક્તિ જોઈશું. વાક્ષરતે મૂંઝવણી. વાક્ષરતો એટલા માટે કે મજનૂન, બરાબર ને? આપણે પાગલ જે છે જે બતાવે છે મૂંઝવણી એટલે કે પાગલ, ગાંડો માણસ જે કહીએ છીએ એ. તો આપણે મજનૂન, બરાબર? તો આ મજનૂન અને જે બોલાય છે મજનુ જે શબ્દ જે છે એ આપણે સાંભળ્યું છે. એ મજનૂન એનો અર્થ થાય છે પાગલ, ગાંડા માણસ માટે જે છે, જે અરબી શબ્દ છે. પણ આપણે આપણી બોલચાલની ભાષામાં પણ મજનુ શબ્દ જે છે એ ઉપયોગ કરીએ છીએ. તો મજનુ જે છે એ શું થાય છે? પાગલ, કે જેને આપણે ગાંડો પણ કહીએ છીએ તે. નૌન મિલ જુનૂન, જુનૂન એટલે કે પાગલપન, ગાંડપણ, હે ને? પાગલપન અથવા તો તમે એને ગાંડપણ પણ કહી શકો. તો શું થાય છે? એટલા માટે કે વધુ મજાક મસ્કરી એ ગાંડપણનું એક, પાગલપનનું શું છે? એક પ્રકાર છે. તમે જો વધુ પડતું મજાક મસ્કરી કરો તો માણસ એમ સમજે કે આ માણસ પાગલ છે, કારણ કે એમાં સમજદારી નથી. આપણે આગળ પણ જોઈ ગયા કે સમજદારીમાં જ બુદ્ધિ જે છે એ રહેલી છે. કોઈ પણ કાર્ય જે છે એ સમજદારીથી કરવામાં આવે તો તે સફળ પણ થાય છે. તમને એમાં સફળતા હાંસિલ થાય છે, જે મેળવવા માગો છો એ મળે છે. પરંતુ જ્યારે આ રીતના કરવામાં આવે છે ત્યારે, એટલે આપણને ઘણું બધું આ કવિતામાં આપણે શીખી ગયા કે કેવું વર્તન લોકો સાથે કરવાનું છે, સાથે જમાનાથી તમને કેવો અનુભવ થશે, કઈ વસ્તુ પર તમારે અભિમાન કરવાનું નથી, અને લોકો સાથે વર્તન કેવું કરવાનું છે, એને તિરસ્કાર નથી કરવાનો. બરાબર? જ્યારે તમે એની સાથે અભિમાનપૂર્વક, તોછડાઈપૂર્વક વર્તન કરો છો, શું થાય છે? તમે મિત્રને ખોઈ બેસો છો. એ સાથે જ જ્યારે તમે કોઈ સભામાં બેસો છો, વધુ લોકોની વચ્ચે બેસો છો, કોઈક મોટા માણસોની સાથે બેસો છો, તો કઈ રીતે એમને તમારે રાજી રાખવાના છે એ વસ્તુ પણ બતાવ્યું છે. અને એની સાથે કોઈની મજાક મસ્કરી નથી કરવાની, જેથી અને હટાગ્રહી, એને આપણે આગળની પંક્તિમાં જોયું કે હટાગ્રહ ન કરવાનું, કે હું કહું છું એ રીતનું જ થવી જોઈએ, એ વસ્તુથી દૂર રહેવાનું છે. અને વધુ મજાક મસ્કરી જે છે એ આપણું જે છે શું પાગલપનની નિશાની જે છે એ પણ બને છે. એટલે આખા એમાં જે છે સમાજની જે આપણી જે રહેણી કરી છે એ કઈ રીતની હોવી જોઈએ, એ આ જે 12-13 પંક્તિઓ છે આપણી, એમાં આખું વસ્તુ બતાવી દેવામાં આવી છે. કે જમાનાથી વિચિત્ર અનુભવ તો થવાના જ છે. તુચ્છ લોકો જે છે એ આપણને કંઈક આપણા કાર્યને અટકાવવા માટેની વાતો કરશે, એનાથી પણ આપણે દૂર રહેવાનું છે, એને ધ્યાને લેવાની નથી. બરાબર? અને જે સભામાં જાઓ છો ત્યારે લોકોને કઈ રીતે રાજી રાખવા, ખુશ રાખવા એ, અને કઈ રીતની વાત કરવાની જેથી ખુશ રહે એ, અને પોતે જે કહે છે એ વસ્તુને વધુ પડતો હટાગ્રહ ન રાખવો કે આ મારે થવું જ જોઈએ.
એ વસ્તુ. અને કોઈની પણ મજાક મશ્કરી જે છે એ કરવી નહીં, કારણ કે સમજદાર માણસ જે છે એનું વ્યક્તિત્વ, એની બુદ્ધિનું જે છે એમાં માપન થાય છે. તો આ વસ્તુ આ સાથે જ જે છે આખું કાવ્ય અહીં જે છે પૂર્ણ થાય છે. આપની નોટબુકમાં આ આખું કાવ્યનું ભાષાંતર લખાવેલું હોવું જોઈએ, અને ચોપડી શબ્દના અર્થ પણ આની સાથે મેં વિડીયો દરમિયાન ચર્ચા કરી જ લીધી છે, જેથી તમે શબ્દના અર્થ પણ જે છે એ લખી લેવાના જ હોય એટલે એ પણ લખ્યા હશે. અને આ ભાષાંતર લખાવવાની સાથે સાથે એની તૈયારી પણ કરવાની છે. ખ્યાલ રહે કે પરીક્ષા દરમિયાન ભાષાંતર પૂછાય છે. તો આટલે સુધી જે છે અહીં કાવ્ય આપણું પૂર્ણ થાય છે.